ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. શ્રુતિસ્મૃતિપુરાણાનાં આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શ્રીહરિં પરમાનંદં ઉપદેષ્ટારમીશ્વરં વ્યાપકં સર્વલોકાનાં કારણં तं નમામ્યહં. શ્લોક નંબર 23. દેહોહમિત્યયં મૂઢઃ દેહોહમિત્યયં મૂઢઃ ધૃત્વા તિષ્ઠત્યહો જનઃ ધૃત્વા તિષ્ઠત્યહો જનઃ મમાયમિત્યપી જ્ઞાત્વા મમાયમિત્યપી જ્ઞાત્વા ઘટદ્રષ્ટેવ સર્વદા ઘટદ્રષ્ટેવ સર્વદા. ગઈકાલે 23મા શ્લોક ઉપર વિચારણા કરવાનો આરંભ કર્યો હતો અને આપણો સમય પૂરો થયો હતો. અહીંયા 22મા શ્લોક સુધીમાં આત્મા અનાત્મા વિવેક વિચાર કર્યો. 23મો શ્લોક પણ આત્મા અનાત્મા વિવેક વિચારમાં અર્થાત આત્મા અને સ્થૂળ દેહના ભેદ સંદર્ભમાં હવે ઉપસંહાર રૂપ એ વિચારધારાના ઉપસંહાર રૂપ આ શ્લોક છે. અને અહીંયા કહેવામાં આવ્યું દેહ અહમ ઇતિ મૂઢ ધૃત્વા તિષ્ઠતિ. દેહ ગુજરાતી અને સંસ્કૃતમાં બહુ ભેદ નથી. દેહ અહમ અહમ એટલે હું અયમ દેહ. કયો દેહ છે? અયમ દેહ અહમ. આ શરીર હું છું. એ પ્રમાણે ઇતિ ધૃત્વા આવી બુદ્ધિ ધારણ કરીને અર્થાત દેહ નિષ્ઠા પ્રાપ્ત કરીને અર્થાત નિસંશય જ્ઞાન કે દેહ હું જ છું અને દેહ જ હું છું એવું ધારણ કરીને એવી મતિ ધારણ કરીને તિષ્ઠતિ બેઠેલો છે, રહે છે. કોણ રહે છે? મૂઢ જનઃ. પહેલી લાઈન પૂરી. સંસ્કૃત અને ગુજરાતીમાં કોઈ ભેદ નથી. મૂઢ જનઃ મૂળ બુદ્ધિવાળો મનુષ્ય આવી મતિ ધારણ કરીને બેઠો છે. આવું કેમ કહેવામાં આવે છે? કારણ કે અત્યાર સુધીના 22મા શ્લોક સુધી કહી દેવામાં આવ્યું કે દેહ અને આત્મા બંને એકબીજાથી તદ્દન વિરોધી છે. એક સાકાર છે, એક નિરાકાર છે. એક તમસ રૂપ છે, એક ચૈતન્ય સ્વરૂપ છે. એક જળ છે, એક ચેતન છે. એક સ્વચ્છ છે, એક અસ્વચ્છ છે. એક પવિત્ર છે, એક પાપરૂપ એટલે માંસનો લોચો છે. આવી રીતે બંને વચ્ચે તદ્દન ભેદ છે. એક નિત્ય છે, એક અનિત્ય છે. એક નિર્વિકાર છે, એક વિકારી છે. એક અલ્પ જગ્યાએ અલ્પકાલીન છે, અલ્પ સમયમાં છે. એક સર્વત્ર છે, સર્વકાલીન છે, સર્વદેશમાં છે. તદ્દન વિરોધાભાસ છે. અને છતાં પણ બંને વચ્ચે અભેદ. જો આપણે એવું નથી કહેતા કે હું શરીર માત્ર છું. અહીંયા કહે છે બંનેને એક રૂપે જાણે છે. દેહ હું અને દેહ બે ભેગા કર્યા છે. એટલે કોને ભેગા કર્યા? હું એટલે ચૈતન્ય આત્મા
અને દેહ એટલે જળ. જળ અને ચેતનને ભેગા કરીને બેઠા છે. માત્ર દેહ હું નથી કહું, દેહ એટલે હું, અર્થાત હું ચૈતન્ય અને દેહ, એ બંને ભેગા કરીને આપણે બોલીએ છીએ કે હું દેહ છું, અર્થાત એવું સમજીએ છીએ. એવું આપણે ક્યારે કહીએ છીએ? કોણે કહ્યું કે હું શરીર છું? એવું બોલી ક્યારે જિંદગીમાં એવું વાક્ય બોલે? આપણે નથી બોલ્યા. તો કેમ શંકરાચાર્યજી આવું કહે છે? અરે એ મતિના આધારે આપણું આખું જીવન રહેલું છે. એ મતિની બોટમ લાઈન કહી દી શંકરાચાર્યજીએ તો, અર્થાત એના આધારે જ આપણો વ્યવહાર ચાલે છે. હું ગૃહસ્થ છું. કોણ ગૃહસ્થી બને છે? પહેલા તો બેચલર હોય, પછી પરણે ત્યારે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યો કહેવાય. તો ગૃહસ્થી કોણ બન્યું? શરીર. શરીરના દ્રષ્ટિકોણથી. હું યુવાન છું, કયા દ્રષ્ટિકોણથી? શરીરના દ્રષ્ટિકોણથી. ભલે આપણે વૃદ્ધ થયા હોઈએ. હું રોગી છું, હું નિરોગી છું, મારી હાઈટ 5'2", 5'4", 5'5" છે. કોની હાઈટ છે? શરીર. તો જ્યારે જ્યારે આપણે આ વ્યવહાર કરીએ છીએ ત્યારે હું દેહ છું એ બુદ્ધિને કેન્દ્રમાં રાખી અને વ્યવહાર કરી. અને બીજી વાત કહી દઉં, જો દેહમાં હું મતિ ના હોય તો વ્યવહાર સંભવ જ નથી. ઇમ્પોસિબલ. All our transactions are based on body is me, on this concept. શરીર હું છું એ ખ્યાલના આધારે જ આપણા બધા વ્યવહાર રહેલા છે. અને જે એક સમય આ સમજાઈ જાય કે દેહ હું નથી, અડધું વેદાંત તમે ભણી ગયા. એટલે અહીંયા શંકરાચાર્યજી કહે છે અહમ દેહ ઇતિ મૂઢ ધૃત્વા ઇતિ મતિ ધૃત્વા તિષ્ઠતિ. મૂળ મનુષ્ય આ દેહને હું માનીને જીવે છે. અચ્છા, આ દેહને હું માનીને, જો અત્યાર સુધી શંકરાચાર્યજી વાતો કરે છે, યુક્તિપૂર્વક વાત કરે, 17 થી 33 શ્લોક પર્યંત શરીર અને આત્મા વચ્ચેનો ભેદ લોજિકલી, યુક્તિપૂર્વક એટલે વિથ ધ હેલ્પ ઓફ લોજિક પુરવાર કરી આપે છે. કારણ કે પહેલાં તો આપણી બુદ્ધિ જ રિએક્ટ કરતી હોય છે, એટલે પહેલાં એને વાત સમજાવવામાં આવે છે. ત્યારબાદ 34મા શ્લોકથી 38મા શ્લોક પર્યંત શ્રુતિનું કોટેશન ટાંકીને પણ, એટલે કે શાસ્ત્રમાં પણ આ જ વાત કરવામાં આવી છે એમ કહીને શ્રુતિ પ્રમાણનું કોટેશન પણ આપે છે, અવતરણ આપીને આ જ વાત સમજાવશે. તો હવે અહીંયા જે કહેવામાં આવ્યું કે દેહ હું છે એવું થઈ કેમ ગયું છે, તો કે બહુ સ્વાભાવિક છે. જે વસ્તુનો આપણે ઉપયોગ કરતા રહીએ ને એને હું માની લેવું સ્વાભાવિક થઈ જાય. ગઈકાલ મેં ચશ્માનું દ્રષ્ટાંત આપ્યું. ચશ્મા પહેર્યા વગર આપણે કશું જ કામ ના થતું. ઉઠતાની સાથે બાજુ ટેબલ પર જ ચશ્મા હોય તો જ આપણને કેટલા વાગ્યા દેખાય, કે સૌથી ઉઠીને પહેલાં શું જોવું હોય? કેટલા વાગ્યા. અને ઘડિયાળ પડી હોય ત્યાં જોવા માટે શું જોઈએ? ચશ્મા જોઈએ. ઉઠતાની વેત ચશ્મા પહેરીએ છીએ, રાત સુધી ચશ્મા પહેરી રાખીએ છીએ, અને પછી આપણે ભૂલી જઈએ કે આ ચશ્મા અને હું જુદા છીએ. ચશ્માને હું એક રૂપ છે એવી રીતે લાગવા લાગે. ક્યારે લાગવા લાગે? જ્યારે ચશ્મા પહેર્યા ના હોય અને જે તમે તકલીફ વેઠો છો, આ મિસિંગ એ તો જો ચશ્મા તો સમજ્યા કે ઉપયોગી સાધન છે એટલે યાદ આવે, પણ દાગીના પહેરવાની ટેવ હોય, બુટ્ટી પહેરવાની ટેવ હોય, અછોડો પહેરવાની ટેવ હોય, બંગડી પહેરવાની ટેવ હોય, આ ટેવ હોય ને એ જો એ નીકળી જાય ને, જે રાત દિવસ પહેરી રાખ્યું હોય, અને એ જો ના હોય તો હાથ કેવો લાગે? યુ આર મિસિંગ સમથિંગ, એઝ ધો યુ આર મિસિંગ યોર ઓન પાર્ટ. શરીરનો ભાગ જ મિસ થતો એવું લાગતું હોય આપણને. હવે એકચ્યુઅલી છે નહીં, પણ આદત થઈ ગઈ છે. એટલે એ શરીરનો જાણે કે એક ભાગ છે એવું સમજી લેવામાં આવે. કેટલાક લોકો ચોકઠું પહેરે, ઇમ્પ્લાન્ટ ટીથ, એ બોડીનો એક ભાગ નથી, અને છતાંય મારો દાંત, જો ઇમ્પ્લાન્ટ દાંત તૂટી જાય તો શું થયું? મારો દાંત તૂટી ગયો. ચોકઠું તૂટી ગયું તો હું બોખી થઈ ગઈ. પણ ચોકઠું તું છે જ નહીં, બે તારું છે જ નહીં. એ જવા દો, હજી આગળ વાત કરું. કેટલીક બહેનોને મેકઅપ વગર ઘરની બહાર નીકળવું ના ગમે. હા, તમે ઘણી, મેં એકવાર ફોરેનમાં અનુભવ થયો હતો મને. લાંબી વાત નહીં કરું કારણ કે મારા ટાઈમ નથી એ બાબતની વાત કરું. પણ એ બેનને ઘરે સવારના પરમાં હું ને સ્વામીજી ને અમે સાથે જે હતા બધા બેલ માર્યો એમને ત્યાં. બેલ માર્યો તો બેન ફટાફટ બાથરૂમમાં ઘૂસી ગયા, પણ જલ્દી આવ્યા નહીં બહાર. હવે મેં તો 10 મિનિટમાં મળી નીકળી જવું હતું,
તો 20 મિનિટ સુધી બહાર ના આવે, અને એમને જ મળવા ગયા હતા. તો કેમ આટલી બધી વાર લાગી? તો કે બાથરૂમની અંદર પેલું પોતાનું ડ્રેસિંગ રૂમ હોય, ડ્રેસિંગ રૂમમાં તૈયાર ના થાય ત્યાં સુધી બહાર ના આવે. લિપસ્ટિક કરવાની ટેવ પડી હોય, બધું મેકઅપ કરવાની ટેવ પડી હોય, અને એના વગર જાણે કે હું છું જ નહીં, અને બને એવું ઓળખાય જ નહીં જો એના વગર આવે તો. આ જે વસ્તુ અનનેચરલ છે, વસ્તુ સાધન છે, પણ સાધનનો ઉપયોગ લાંબા સમય માટે કરવામાં આવે તો એ જાણે કે આપણો ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ બોડી એવું થઈ જતું હોય છે. બસ એવી રીતે આ શરીર પણ સાધન છે, પણ જ્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે, અને આ તો મેં એક જીવનમાં અલ્પકાલીન માટે ઉપયોગ કરવાના દૃષ્ટાંતો આપ્યા. આ શરીરનો ઉપયોગ જન્માંતરથી કરતા આવ્યા છીએ, અને માટે જે દેહાધ્યાસ, શાસ્ત્રમાં એને દેહાધ્યાસ કહે છે, માટે જે સંસ્કાર પડી ગયા શરીર હું છું એ માનવાના, એ સંસ્કારને કારણે, એ જન્મજાત સંસ્કારની પૂર્વજન્મના એ સંસ્કાર હોવાને કારણે શરીર અને હું બંને એકરૂપ આપણે માની લીધેલા છે. અને એટલા માટે ટેબલ અને હું જુદા છે એ જાણવા માટે બહુ જ મહત્વને, બહુ તકલીફ પડે એવું નથી, પણ શરીર વગેરે હું નથી એ સમજવા માટે તકલીફ પડે એવું છે. માટે અનેક શાસ્ત્રોનો આધાર લઈને આચાર્યો આપણને આ વાત સમજાવે છે. તો અહીંયા કહે છે હવે કેમ શરીર એ હું નથી એ સમજાવવા માટે 2 પ્રકારના કારણો અહીંયા આપવામાં આવે છે. there are 2 reasons given. એક તો એ છે કે દેહ કેવો છે, તો કે જેવી રીતે તમે મરચું ખાવ તો કેવું લાગે, સાધારણ જેને મરચું કહેવાય, પછી એવું નહીં કહેતા કે કેપ્સિકમ, હું મરચું ખાઉં છું. મરચું કેવું હોય? તીખું. શેરડી કેવી હોય? મીઠી. કેમ? કારણ કે એનો ગુણ છે, અને તમે એનો અનુભવો છો. શેરડીનો સાંઠો ચૂસો તો મીઠાશ આવે, મરચું ખવાઈ જાય તો તીખાશ, જીભ ચચરે છે, એ આપણો અનુભવ. હવે મરચું તીખું છે એનો તમે અનુભવ કર્યો તો મરચું તમે બની જાઓ છો? તમે શેરડીનો સાંઠો બનો છો? આપણી જીભ તો કડવી જ હોય, કારેલા જેવી, ભલે ને ગમે એટલી શેરડી ખાઈએ. એટલે આપણી, એટલે અમુક લોકો હોય ને આજુબાજુમાં, અમુક લોકો હોય કારેલા જેવા હોય, કેટલાક શેરડી જેવા હોય, કેટલાક મરચા જેવા હોય, આપણી આજુબાજુ ઘણા એવા બધા માણસ હોય. તો જેનો તમે અનુભવ કરો એનાથી તમે જુદા હો છો. જે વસ્તુ અનુભવ્ય છે એ મારાથી ભિન્ન છે. હું અનુભવ કરતા છું, અનુભવનો વિષય નથી. જે મારા માટે અનુભવનો વિષય બને છે, ઓબ્જેક્ટ ઓફ એન એક્સપિરિયન્સ, ઇઝ ડિફરન્ટ ફ્રોમ મી. વિષય અનુભવનો જે હોય એનાથી હું તદ્દન ભિન્ન છું. અનેક દ્રષ્ટાંતો લઈ અને આ વાતને વાગોળવા જેવી છે, કારણ કે સિદ્ધાંત સમજવાનો તો આટલો જ છે, પણ એ સિદ્ધાંતને દ્રઢ કરવા માટે અનેક દ્રષ્ટાંતોની આવશ્યકતા છે. જેનો જેનો અનુભવ કરો એનાથી તમે ભિન્ન છો. આ વરસાદનું પાણી કેવું છે? ઉકળતા ગરમ લાઈ જેવું છે? કેવું છે? ઠંડુ. આ ઠંડા પાણીનો તમે અનુભવ કર્યો, પલળીને અહીંયા આવ્યા, તમે આખું શરીર પલળ્યું છે. પાણી શાનાથી પલળે છે? શરીર પાણીથી. પાણી શરીરમાં ઓતપ્રોત આખું બધી જ જગ્યાએ ગયું, તમે પાણી બની જાઓ છો? ના, તમે પાણીનો અનુભવ કરનાર, ઠંડા પાણીનો અનુભવ કરનાર તમે પાણીથી ભિન્ન છો. તો અનુભવ કરતા અનુભાવ્ય વિષયથી ભિન્ન હોય. બીજું સિદ્ધાંત, આ બધા સિદ્ધાંતો છે, ધીસ ઇઝ લોજિક, આ ન્યાય છે. જે વસ્તુ જ્ઞેય હોય એનાથી તમે ભિન્ન હો, જે તમને જણાય એનાથી ભિન્ન હો. દ્રશ્યથી ભિન્ન છે એવું તો તમે હજારો વાર શીખી ગયા. ચશ્મા દેખાય છે માટે ચશ્માથી હું ભિન્ન, ખોખું દેખાય છે માટે ખોખાથી હું ભિન્ન. પણ જે તમારા માટે જ્ઞાનનો વિષય બને છે, ઓબ્જેક્ટ ટુ બી નોન, એનાથી તમે ભિન્ન છો. તમે સબ્જેક્ટ છો, નોટ એન ઓબ્જેક્ટ. તમે ફોટો જુઓ છો, તમે ફોટો નથી બનતા. એવી રીતે તમે બેક્ટેરિયા જુઓ છો, બેક્ટેરિયાને જુઓ છો, નોટ વિથ ધીસ નેકેડ આઈ બટ વિથ ધ હેલ્પ ઓફ માઇક્રોસ્કોપ. બધાએ ના જોયા, પણ એ તમારા જ્ઞાનનો વિષય ચોક્કસ છે.
એ તમારા જ્ઞાનનો વિષય બને છે. વાયરસ, વોટ ઇઝ વાયરસ? આંખથી પણ ના જણાય, માઇક્રોસ્કોપમાં પણ ના જણાય. સ્ટીલ ધ એક્ઝિસ્ટન્સ ઓફ વાયરસ વી એક્સેપ્ટ. આઈ હેવ સફર્ડ. એટલે એનું હાજરી તો આપણે અનુભવીએ છીએ, એ અનુભવીએ છીએ, ભલે આંખે દેખાતી નથી. એનો અર્થ કે તમે વાયરસને જાણો છો. તાવ છે શાના લીધે? તો કે વાયરલ ફીવર. કોરોના થઈ ગયો. વોટ ઇઝ કોરોના? વોટ ઇઝ કેન્સર? ધ કોઝ અનનોન છે. તો એ જેના લીધે થાય છે એ કોઝ ભલે તમે જોતા નથી આંખથી, પણ તમે એને જાણો છો, તમે એના જ્ઞાતા છો. જે વસ્તુ મારા માટે જ્ઞેય હોય એનાથી પણ હું ભિન્ન છું. આઈ એમ નોઅર એન્ડ નોટ નોન ઓબ્જેક્ટ. ધીસ ઇઝ સેકન્ડ પ્રિન્સિપલ. કારણ કે તો જ આ વધારે સમજાશે. જે જ્ઞેય હોય એનાથી જ્ઞાતા જુદો હોય, જે દ્રશ્ય હોય એનાથી દ્રષ્ટા જુદો હોય, જે અનુભાવ્ય હોય એનાથી અનુભવ કરતા જુદો હોય. આ ત્રણ વસ્તુ સમજાઈ ગઈ. હવે આ શરીર કેવું છે? શરીર દ્રશ્ય છે કે અદ્રશ્ય છે? પાર્ટલી દ્રશ્ય. તમે શરીરનો માત્ર બાહ્ય ભાગ જુઓ છો. શરીર માત્ર આ આકાર ને રૂપ નથી. એને જરા ખોલો, થર્ડ લેયર, ફોર્થ લેયર, કોઈક સેવન્થ લેયર, એને ખોલો. શું દેખાશે? કિડની, ઇન્ટેસ્ટાઇન, સ્ટમક, લંગ્સ, એ બધું દેખાય છે. તો પછી તમે કેવી રીતે કહો છો કે શરીર તમને જણાય છે, દેખાય છે? દેખાતું નથી પણ જણાય છે ખરું, જ્ઞેય છે. તમને તમારું સ્ટમક દેખાય છે? ના, પણ જણાય છે. ક્યારે વધારે જણાય ખબર છે? ગેસ થાય ત્યારે. એસિડિટી થાય, ગેસ થાય ત્યારે ખબર પડે કે આહા તો ફૂલી ગયું પેટ. અનુભવાય છે. વોટ આઈ મીન, તમને અનુભવાય છે. તમારા માટે જ્ઞેય વિષય છે અને અનુભવનો વિષય છે. એટલે બધું દ્રશ્ય જ માત્ર નથી, જ્ઞેય પણ છે અને અનુભવ્ય છે. તો જેટલું અનુભવ્ય છે એનાથી અનુભવ કરતા જુદો છે. અને શરીરના એક કે એક ભાગ અનુભવ્ય છે. કાંટો ઘૂસી ગયો હોય તો ભલે દેખાતો ના હોય, પણ અંદર વાગતો હોય, ખૂંચતો હોય, તરત અનુભવાય છે. દાંતની અંદર કંઈ ભરાઈ ગયું છે, ખબર ના પડે, જીભથી ના પડતી હોય, પણ દુખાવો શરૂ થઈ જાય, અનુભવ્ય છે. ધ પાર્ટ ઓફ દેટ બોડી ઇઝ એક્સપિરિયન્સ્ડ બાય મી, અને માટે એ ભાગ હું નથી. આંખનું મોતિયાબિંદુ અનુભવ્ય છે, કારણ કે બરાબર વંચાતું નથી. તો અનુભવનો વિષય છે, એ અનુભવ કરતાથી જુદો છે. એક એક વિષયને તમે જુઓ, એક એક શરીરના ભાગનો વિચાર કરો, એ બધા જ વિષયો કાં તો તમારા જ્ઞાનનો વિષય છે, કાં તો તમારી દ્રષ્ટિનો વિષય છે, કાં તો તમારા અનુભવનો વિષય છે. અને માટે અનુભવ કરતા, દ્રષ્ટા, જ્ઞાતા એ અનુભાવ્ય, દ્રશ્ય અને જ્ઞેય વિષયથી ભિન્ન જ હોય. આ સિદ્ધાંત છે. યસ્ય દ્રષ્ટા સહ તસ્માદ ભિન્ન. એક સૂત્ર સ્વામીજી કમળ ગોખાયું, યદ દ્રષ્ટમ તન્નષ્ટમ, એવું શીખવાડ્યું ને. એવા બધા સિદ્ધાંતો છે. ધીઝ આર ઓલ લોજિક્સ. આ સ્ક્રિપ્ચરલ લોજિક્સ, શ્રુતિ સંમત તર્ક. હા, તમારા સાધન પંચકમાં આવશે શ્રુતિ સંમત તર્કોનું સંધિયતા. શ્રુતિ સંમત તર્ક છે કે જેનો દ્રષ્ટા હોય એ દ્રશ્ય વસ્તુથી જુદો હોય, જેના અનુભવનો વિષય હોય એ અનુભવ કરતાથી ભિન્ન હોય. યસ્ય દ્રષ્ટા સહ તસ્માદ ભિન્ન. એ કારણ. હવે શરીર જો મારા માટે અનુભવનો વિષય છે, જ્ઞાનનો વિષય છે, દર્શનનો વિષય છે, તો હું શરીર હોઈ શકું નહીં. અને જે વસ્તુનું ઓપરેશન ડૉક્ટર સાહેબ બેઠા જ બધા, એ બધા ઓપરેશન કરે ત્યારે પાર્ટને ખોલે જ છે. તમે જીવતા હો છો, તમારી સાથે વાતો કરે છે. હવે તો લોકલ આપી દેવામાં આવે તો તમારી સાથે વાત પણ થાય ને ની ઓપરેશન પણ થાય. અને ઘણા એવા ઓપરેશન છે. સપોઝ આઈ થિંક જે એપેન્ડિક્સ ઓપરેશન ઇઝ ઓલ્સો લાઈક દેટ ને. લોકલ અપાય કે જનરલ આપવું પડે? એટલું જ આપવું પડે. એટલે લોકલ થઈ ગયું ને, એટલે તમે વાત કરી શકો.
અર્થાત તમે શરીરનું ખોલે છે, કામ થાય છે, રિપેરિંગ કામ થાય છે, લાઈક અ મશીન. બોડી ઇઝ જસ્ટ લાઈક અ મશીન. પણ ડિફરન્સ એક જ છે કે આ પેલું મશીન મેન મેડ મશીન છે અને આ ગોડ મેડ મશીન છે, ઈશ્વરે બનાવેલું મશીન. એટલો જ ફેર છે તો મશીન જ, ઇન્સ્ટ્રુમેન્ટ, સાધન છે. અને એ શરીર જો એવું અનુભવનો વિષય હોય તો હું હોઈ શકું નહીં. નંબર 1, લોજિક નંબર 1. નંબર 2, આ શરીર છે એ ભલે મારા માટે અનુભવનો વિષય છે, પણ આપણે કોઈ સંબંધ તો ખરો કે નહીં આ શરીર સાથે? જો શરીર સાથે સંબંધ ના હોય તો શરીરમાં તાવ આવે તો આપણે દોડીને ડૉક્ટર પાસે ના જઈએ. કોણ માથાકૂટ કરે? પડોશીનો છોકરો માંદો પડ્યો તો આપણે દોડીએ છીએ? કહે તો જઈએ મદદ કરવા, ના કે ત્યાં સુધી કોઈ દોડતું નથી. તો આપણે કંઈક સંબંધ તો ખરો ને, શરીર સાથે સંબંધ ખરો કે નહીં? ખરો. કયો સંબંધ છે? મારું શરીર છે, માય બોડી. સંબંધ છે એ હંમેશા બે વચ્ચે હોય, અને શરીર સાથે મારો સંબંધ છે જન્મો જન્માંતરનો. ક્યારનો સંબંધ છે? મને પહેલા એ કહો. હમણાં શરૂ થયો 2 વર્ષ પહેલા? ક્યારનો સંબંધ છે? હા, મને ખબર હતી આ જવાબ મળશે. ડોન્ટ ટોક લાઈક ધીસ. વેદાંતમાં જવાબ આપતા પહેલા બહુ વિચાર કરો. આ શરીર ક્યારે મળ્યું તમને? આ શરીર ક્યારે મળ્યું? જન્મ સમય. તો જન્માંતરની વાત કેમ કરો છો? જન્માંતરનો અભ્યાસ કયો છે મેં? જન્માંતરનું શરીર નથી કહું. એ શરીર તો ગયું, ગયા જન્મનું શરીર તો ગયું, સ્મશાનમાં બળી ગયું. આ નવું શરીર મળ્યું છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતી. આ તો નવું મળેલું છે. આ શરીર સાથે સંબંધ ક્યારે થયો? જન્મ્યા ત્યારથી. જન્મ્યા પહેલા નહોતો, પણ સંબંધ છે. જન્મ્યા ત્યારથી આ શરીર સાથે આપણો સંબંધ જોડાયો. અને સંબંધ 2 જણા સાથે છે. એક તો હું આ જન્મ પહેલા હતી. ઘણી વખત આપણે વાત કરતા બોલીએ, આપણે ગળથુતીની અંદર આખું વેદાંત ભરેલું છે. આપણે કહીએ છીએ કે ખબર નહીં કયા જન્મોનું પાપ નડે છે અત્યારે મારે ભોગવવાનું. એમ કદાચ ઘરડાઓને સાંભળ્યા હશે કોઈ વાર. આ કયા કર્મો ફળ્યા ખબર નથી અત્યારે, અથવા એવા કેવા સારા કર્મ કર્યા હશે, મેં તો કંઈ કર્યું નથી આ જન્મે, મને ભગવાને સુખી બનાવ્યા. આપણે બંને પ્રકારના વાક્યો બોલીએ છીએ. એનો અર્થ કે પહેલાં હું હતી, કોઈક કર્મો એવા કર્યા હતા કે જેનું અત્યારે ફળ ભોગવું છું. પહેલાં હું હતી પણ શરીર નહોતું. આ શરીર તો આ જન્મમાં પ્રાપ્ત થયું છે, અને આ જન્મે આ શરીર પ્રાપ્ત થયું માટે આ જન્મે આ શરીર સાથે મારો સંબંધ બંધાઈ ગયો. એટલે સંબંધ 2 જણા સાથે. એક તો હું જે પહેલા જન્મમાં હતી એ હું, અને આ શરીર આ જન્મનું, એ બંને સાથે સમૂહ 2 એન્ટિટી પહેલા એસ્ટાબ્લિશ કરું છું. એક તો હું જે જન્મો જન્માંતરથી જન્મ મૃત્યુના ચક્રમાં ભ્રમણ કરું છું તે હું, અને નંબર 2 આ શરીર જે મને એક જન્મમાં પ્રાપ્ત થયું. એ બંને વચ્ચે સંબંધ થયો. કયો સંબંધ છે? મારું શરીર. જ્યાં સુધી તમે નવું ઘર બનાવો નહીં કે લો નહીં, ત્યાં સુધી તમે એને મારું નથી કહેતા. પણ જે ક્ષણે તમે શરીરનો મકાનનો કબજો લઈ લો, તમે ત્યાં ટ્રાન્સફર થઈને શિફ્ટ થઈ જાઓ, પછી એ મકાન સાથે શું કહો છો? માય હાઉસ, મારું ઘર. હે ને? આપણે કેટલાય મકાન બદલીએ એક જીવનમાં, બદલી શકાય. એમ શરીર પણ ઘણા બદલાય. આપણે એના એ હોઈએ છીએ. એમ મકાન બદલાય એમ શરીર બદલાય. આપણે એના એ છીએ, અને જે મકાનમાં જઈને રહીએ અને આપણે મારું ઘર એવું કહીએ છીએ. મારું મકાન, મારું ઘર. બસ એવી રીતે. અને મારી સોસાયટી, મારો સમાજ. એવી રીતે શરીર માટે પણ એવું જ છે. મારું ઘર, મારા કુટુંબીજનો, મારા સ્વજનો, મારો સમાજ, ત્યાં પણ શરૂ થઈ જાય. તો આ શરીર છે એની સાથે આપણો સંબંધ કેવો છે? મારું શરીર. મારું શરીર વૃદ્ધ થયું છે. મારું શરીર કામ આપતું નથી. મારું શરીર તો એકદમ સ્વસ્થ છે. 80 વર્ષે પણ નખમાં રોગ નથી, તાવ નથી. એવા કેટલાય વૃદ્ધો છે જે નિયમિત જીવન જીવતા હોય, એવા કેટલાય છે. મારા શરીર નખમાંય રોગ નથી. અર્થાત મારું શરીર નિરોગી છે, મારું શરીર રોગી છે, મારું શરીર તંદુરસ્ત છે. તો મારું શબ્દ દ્વારા આપણે આ શરીર સાથે સંબંધ જોડેલો છે.
અને સંબંધ બે વચ્ચે હોય એટલે બીજો એક નિયમ બને છે કે જે મમકાર વિષય સહ મદભિન્ન, યહ મમકાર વિષય સહ મદભિન્ન, જે મારાપણાનો વિષય હોય એ મારાથી ભિન્ન હોય. મારો પુત્ર, મારી પત્ની, મારા પડોશી, મારો દેશ, મારું ઘર, પછી એ મનુષ્ય હોય કે જડ પદાર્થો હોય, એ બધા સાથે આપણે મમ ભાવ, મમ એટલે મારું મારું મારું, જેને જેને મારું કહીએ એ મારાથી જુદું હોય. મારું ઓપરેશન કરવાનું છે. કોનું ઓપરેશન કરવાનું? શરીરનું. પણ શરીરને બદલે આપણે શું બોલીએ છીએ? મારું. અર્થાત શરીર મારું છે, મારું ઓપરેશન નથી, શરીરનું ઓપરેશન છે. પણ એની સાથે એકરૂપતાને પ્રાપ્ત કરી અને મારું ઓપરેશન બોલીએ છીએ. મારું ઓપરેશન કોઈ કરી જ ના શકે. અવયવ હોય તો એને ઓપરેટ કરવાનું હોય, એક જગ્યાએ વસ્તુ હોય તો એની ઉપર કામકાજ થાય. હું તો વ્યાપક તત્વ છું, ચૈતન્ય તત્વ છું, નિરવયવ છું, નિરાકાર છું, અને છતાં કહીએ છીએ મારું ઓપરેશન. આને કહેવાય મૂર્ખતાની પરાકાષ્ઠા. એટલે અહીંયા બે નિયમો કહેવામાં આવ્યા. એક તો જેનો હું દ્રષ્ટા એટલે હોઉં, જે મારા માટે જ્ઞેય વિષય હોય, એટલે હું દ્રષ્ટા શબ્દ વધારે નથી વાપરતી, હંમેશા જ્ઞેય શબ્દ વાપરું છું. જ્ઞાતા, હું જ્ઞાતા છું અને આખું જગત મારા માટે જ્ઞેય છે. જે મારા માટે જ્ઞેય છે એ બધાથી હું ભિન્ન છું, હું જ્ઞાતા છું. પછી મારા માટે જ્ઞેય વિષય પરોક્ષ હોય. મેં આરંભની અંદર ઇન્ટ્રોડક્શનમાં સમજાવ્યું છે, બે પ્રકારના વિષયો છે જે જ્ઞેય છે. એક છે મારા માટે પરોક્ષ વિષય અને એક છે મારા માટે પ્રત્યક્ષ વિષય. બે પ્રકારના વિષયો છે, ત્રીજો કોઈ વિષય નથી. પણ પરોક્ષ અને પ્રત્યક્ષને જે જાણનાર છે એને અપરોક્ષ કહેવામાં આવે છે. જે વિષય નથી પણ વિષયી છે, જે દ્રશ્ય નથી પણ દ્રષ્ટા છે, જે જ્ઞેય નથી પણ જ્ઞાતા છે, જે અનુભાવ્ય નથી પણ અનુભવ કરતા છે, જે જડ નથી પણ ચેતન છે. પણ જે જ્ઞેય છે બધું જડ છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું કે જેનો હું અનુભવ કરું કે જેનો હું જાણું એ મારાથી ભિન્ન. નંબર 1 લોજિક, નંબર 1 લોજિક. નંબર 2 જે મારા માટે મારાપણાનો વિષય બને છે, જેને હું મારું કહું છું એ મારાથી ભિન્ન હોય. મારા વસ્ત્રો મારાથી જુદા, મારા પુસ્તકો મારાથી જુદા, મારું મકાન, મારી ફેક્ટરી, મારા સ્વજનો મારાથી ભિન્ન, મારા મિત્રો મારાથી ભિન્ન છે. એવી રીતે મારું શરીર પણ એ જ કેટેગરીમાં આવે જે કેટેગરીમાં તમે તમારા સ્વજનોને મૂકો છો. એટલું જ જુદું છે મારાથી, જેટલા મારા સ્વજનો મારાથી જુદા છે એટલું જ મારું શરીર પણ મારાથી ભિન્ન છે. તો અહીંયા કહે છે, અહીંયા જુઓ સેકન્ડ લાઈનમાં જુઓ, મમ અયમ ઇતિ અપી જ્ઞાત્વા અપી. જ્ઞાત્વા અપી એટલે જાણવા છતાં પણ. શું જાણવા છતાં? મમ અયમ, આ દેહ મારો છે. મમ એટલે મારો, મમકાર વિષય. આ દેહ મારો છે એવું જાણવા છતાં પણ, ઇતિ જ્ઞાત્વા અપી, આ પ્રમાણે જાણવા છતાં પણ, ઘટ દ્રષ્ટા ઇવ સર્વદા, દ્રષ્ટાંત આપે છે એવી રીતે જાણો છો છતાં પણ દેહને હું માની લઈએ છીએ. મને ભૂખ લાગી છે. કોને ભૂખ લાગી? હા, પેટ ખાલી થયું છે, મારું પેટ ખાલી થયું છે, હું નહીં. પણ આપણે દરેક વાતમાં બોલીએ છીએ આવું. જે મારો વિષય છે, મારાપણાનો વિષય છે, એમાં હું બુદ્ધિ કરીને બેઠા. તમે એક ગૃહ કાર્ય લખો, તમે જ્યારે જ્યારે વ્યવહાર કરો ને, કોઈને ના બતાવતા તમારી અંગત ડાયરી રાખો ને ક્યાં ક્યાં આવી ભ્રાંતિ કરીએ છીએ ને ભ્રાંતિથી બોલીએ છીએ એનું જરાક લિસ્ટ કરો. એનાથી શું થશે માતાજી? એનાથી અવેરનેસ આવશે, એનાથી જાગૃતિ આવશે કે કેટલી ભ્રાંતિ આપણે દ્રઢ કરીને બેઠા છીએ. પણ એવું કરવાથી શું ફાયદો? એનાથી ફાયદો એટલો થશે, જેવી જાગૃતિ આવી નથી કે તમે એનાથી ભિન્ન થઈ જશો. તમને ખબર નથી કે આ વસ્તુ હું નથી. જે ક્ષણે ખબર પડશે કે જાણો છો, અવેરનેસને જ જ્ઞાન કહેવામાં આવે છે. યુ વિલ રિયલાઇઝ દેટ યુ આર નોટ ધેટ, યુ આર નોટ ધીસ, યુ આર નોટ ધેટ.
બસ આને કહેવાય રિયલાઇઝેશન. પહેલાં પહેલું આટલું જાણો, ભેદ પારખો. ધીસ ઇઝ હોમવર્ક. કે વ્યવહારમાં કેટલી વાર આવા વાક્ય બોલતા રહીએ છીએ આપણે. આને પરમ પુરુષાર્થ કહેવાય. વેદાંતમાં કરવાનું શું? સાંભળ્યા પછી કંઈ કરવાનું નહીં એવું નથી. આપણે તો એવું સમજીએ છીએ કે એકાદશી કરી એટલે કંઈક ગ્રેટ કરી નાખ્યું, ઉપવાસ કર્યા ને ગ્રેટ કરી નાખ્યું, નિર્જળા એકાદશી કરી તો હા બહુ મોટું કરી નાખ્યું, તીર્થયાત્રા કર્યા તો જાણે આખી દુનિયાનું બધું પાપ ધોવાઈ ગયું આપણું. અનેક પ્રકારની ક્રાંતિઓ લઈને બેઠા છે કે કંઈ મોટું ગ્રેટ કરી નાખ્યું. મહાન કંઈ નથી, મહાન આટલું જ છે જો તમે સમજી શકો કે હું કોણ છું. આ જ મહત્વનું છે. પણ આ વિચાર માર્ગ છે અને જ્ઞાન માર્ગ કહેવામાં આવે. આ સૂક્ષ્મ છે, આંતરિક છે. ઇટ ઇઝ નોટ એવરીબડીઝ કપ ઓફ ટી. પણ અવેરનેસ ચોક્કસ લાવો, શરૂઆત કરો, વિચાર કરવાનું શરૂઆત કરો. વસ્તુ સિદ્ધિર વિચારેણ. આ શ્લોક તો કેટલી વાર ગોખાઈ ગયો. કયા વિચારો? આવા વિચારોથી. આ વિચારને જીવનમાં સ્થાન આપો. આને જ નિધિધ્યાસનનું શરૂઆત કહો. પહેલા જાણતા જાઓ, એના ઉપર ચિંતન કરતા જાઓ. આ ચિંતન મનન એટલે આ હોમવર્ક કરવું, એને મનન કહેવામાં આવે. while listening also you can do mananam and afterwards also you can do mananam. અને પછી એ દરમિયાન જો કોઈ શંકા ઉત્પન્ન થાય તો શંકાને નિવૃત્ત કરવાથી શ્રવણ નિસંશય બનશે અને નિસંશય જ્ઞાનને જ્ઞાન કહેવાય. પછી ખાલી જ્ઞાન નિષ્ઠા માટે પ્રયત્ન થાય. પણ સંશયયુક્ત જ્ઞાન હોય, વિચાર ના કર્યો હોય, શ્રવણ કર્યું હોય, વિચાર ના કર્યો હોય, સંશય રહી ગયો હોય, ગમે એટલા કલાકો આંખો બંધ કરીને બેસો, કોઈ ફળશ્રુતિ નહીં મળે. એટલા માટે શ્રવણ મનન પછી નિધિધ્યાસન કહ્યું છે, નોટ ડાયરેક્ટલી. અને વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજી કહે છે, શ્રુતેહે શતગુણમ વિદ્વાન મનનમ. શ્રવણથી 100 ગણું ઉત્તમ મનન છે. અર્થાત શું? આ પીરસ્યું કહેવાય. જે માં ભાણું પીરસે ને એમ પીરસી દીધું. માં શ્રુતિ ઉપનિષદ એને ભાણું પીરસી દીધું છે. હવે આરોગવાનું, વાગોળવાનું આપણા પક્ષે છે. જેમ પેલો વાંદરો છે ને, જો તમારા હાથમાં ચણા કે કંઈ હોય ને તો પેલા બધા ચણા ફટફટ ફટફટ મોઢામાં મૂકે અને એનો તો ગલોફું આખું ફૂલી જાય અને તમે જુઓ એના ગલોફામાં ભરાઈ ગયા ચણા. એકવાર બધું લઈને પછી ભાગી જાય ઝાડ ઉપર. પછી શું કરે? ધીરે 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 ખાય. પશુઓ પણ એવું કરે, કેટલું ફરફર કરે. જેમ જેમ ચારો મળતો જેમ લેતા 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 પછી બધું બહાર કાઢીને પાછું વાગોળે. એમ અત્યારે લઈ લેવાનું, કારણ કે જ્યારે મળે ત્યારે મળે, ક્લાસ હોય ત્યારે ક્લાસ હોય, પછી કાઢીને વાગોળવાના, એ વિચારોને વાગોળવાના. અને એ વાગોળવા માટે મેં અત્યારે કહું કે ધીઝ આર 2 લોજિક્સ, જેના આપણે દ્રષ્ટા છીએ, જેના આપણે જ્ઞાતા છીએ, જેના આપણે અનુભવ કરી રહ્યા છીએ, એ બધાથી આપણે ભિન્ન છીએ. અને શરીર પણ એ જ કેટેગરીમાં આવે છે, અનુભાવ્ય શરીર છે. માટે હું શરીર કઈ રીતે હોઈ શકું? પ્રશ્નાર્થ કરો પોતાની જાતને. જે મારા માટે મારું કહેવાનો વિષય છે, જેને હું મારું કહું છું, એ મારાથી હંમેશા ભિન્ન છે. તો પછી આ શરીર પણ મારું શરીર હોય. હા, મારી ગાડી હોય, એને બરાબર સાફ રાખવું, સર્વિસમાં મોકલું, અપ ટુ ડેટ રાખવાનું, ડીઝલ બીઝલ ભરાવીને તૈયાર રાખો, હવા પુરાવીને રાખો. એમ શરીરને પણ અપ ટુ ડેટ રાખો. ટેક કેર. કાળજી લેવાની કોઈ ના નથી. યુ મસ્ટ ટેક કેર, નહીં તો તમને ઉપયોગમાં નહીં આવે. શરીર સાધન છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. એ સાધન છે, એની કાળજી લો. પેમ્પર નહીં કરવાનું, કાળજી ચોક્કસ લેવાની. અપ ટુ ડેટ હોવું જોઈએ કે જેથી કરીને આપણે જ્યારે કંઈ કાર્ય કરવું હોય તો શરીરના પ્રશ્નો આપણને વિઘ્નરૂપ નડવા જોઈએ નહીં, વિઘ્નરૂપ થવા જોઈએ નહીં. એટલી કાળજી ચોક્કસ લેવી જોઈએ. પણ એક વસ્તુ યાદ રાખવાની કે સાધન સાધન છે. ગાડી ગેરેજમાં હોય, બેડરૂમમાં ના આવે. એવી રીતે સાધન સાધન છે. આ શરીર સાધન માત્ર છે. એ હું રૂપે ના લેવાય. એને ત્યાં બહાર રાખી લો. મારા રૂપે બરાબર છે, પણ હું રૂપે એનો કદાપી સ્વીકાર કરવો જોઈએ નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે, ઘટ દ્રષ્ટા ઇવ સર્વદા. જેવી રીતે ઘડો છે, એને જોનારો ઘડાથી ભિન્ન હોય છે. ક્યારેય એવું નહીં થાય કોઈને કે ઘડો હું છું, અને થાય તો સમથિંગ ઇઝ રોંગ. એને અપવાદ કહેવાય, જનરલ ના કહેવાય.
બસ એવી રીતે ઘટદ્રષ્ટા હંમેશા ઘડાથી જુદો હોય છે, એ આપણે જાણીએ છીએ. એવી રીતે શરીર પણ ઘડાની જેવો છે. એ ઘડાની જેમ મારા માટે દ્રશ્ય છે, જ્ઞેય છે, અનુભાવ્ય છે, માટે હું એનાથી હંમેશા ભિન્ન છું. ઘડો કાયમ માટે આપણા હાથમાં હોય તો ઘડો હું નથી. ઘડો જવા દો, મેં તમને કીધું બંગડી દાગીનાનો દૃષ્ટાંત બહુ સારું છે. શા માટે? કારણ કે વસ્ત્ર તો તમે બદલ્યા કરો છો દરરોજ, પણ દાગીના તો ચડાયા એ ચડાયા. તમારી પેલી એનિવર્સરી રિંગ, કઈ રિંગ કહેવાય એને? રિંગ સેરેમનીની રિંગ ક્યારે કાઢો? ક્યારે નહીં કાઢવાની. બધું કાઢો પણ એ તો નહીં કાઢો. ટોકન ઓફ લવ આઈ વિલ નેવર રિમૂવ. તો એવું છે આ શરીર, ટોકન ઓફ લવ ફ્રોમ લોર્ડ ઓલમાઇટી. ભલે કાયમ માટે હોય આપણી સાથે આખું જીવન, છતાં પણ જેમ રિંગ અને હું જુદા, એમ શરીર અને હું ભિન્ન જ છીએ. ભલે કાયમ સાથે હોય આ જીવનમાં. એ વિચારને અહીંયા સ્થાન આપવામાં આવ્યું છે. ધીસ ઇઝ કોલ્ડ શ્લોક નંબર 23. વિચારજો, પ્રશ્ન હોય તો કરતા રહેજો. શ્લોક નંબર 24 પર જઈએ. તો શરીરને હું માનવું એ કેટલું મૂર્ખતાપૂર્ણ છે, અજ્ઞાનનું કાર્ય છે, એ આપણને સમજાવવામાં આવ્યું. હવે જુદી વિચારણા કરીએ. બ્રહ્મૈવાહમ સમશાંતઃ બ્રહ્મૈવાહમ સમશાંતઃ સચ્ચિદાનંદલક્ષણઃ સચ્ચિદાનંદલક્ષણઃ નાહં દેહો હ્યસદ્રૂપઃ નાહં દેહો હ્યસદ્રૂપઃ જ્ઞાનમિત્યુચ્યતે બુધૈઃ જ્ઞાનમિત્યુચ્યતે બુધૈઃ બ્રહ્મૈવાહં સમશાંતઃ સચ્ચિદાનંદલક્ષણઃ નાહં દેહો હ્યસદ્રૂપઃ જ્ઞાનમિત્યુચ્યતે બુધૈઃ હવે અત્યાર સુધી જે સમજાવવામાં આવ્યું કે આ શરીરને હું માનવું એ મૂર્ખતા છે. આગળના શ્લોકમાં આવ્યું ને, છેલ્લા લાઈનમાં શું આવ્યું કે જો આ શરીર છે એ હું નથી અને છતાં શરીરને હું માનું, તયોઃ ઐક્યમ પ્રપશ્યન્તિ કિમ અજ્ઞાનમ અતઃ પરમ. આ શરીરને હું માનવું એનાથી વધારે મોટું અજ્ઞાન કયું? અર્થાત દેહ હું છું એને અજ્ઞાન કહેવામાં આવે છે. એક વસ્તુ બીજી પણ સમજી લેજો, અજ્ઞાન દૂર કરવું છે, અજ્ઞાન દૂર કરવું છે એટલે શું દૂર કરવાનું? હા, એ સમજી લો. અજ્ઞાન એટલે રોંગ કન્ક્લુઝન, રોંગ કોન્સેપ્ટ. કોન્સેપ્ટ કરતા કન્ક્લુઝન. શરીર હું છું એ કન્ક્લુઝન છે આપણું, એને દૂર કરવું એ અજ્ઞાન છે. અજ્ઞાન ઇઝ ઇન ધ ફોર્મ ઓફ વૃત્તિ. હા, અજ્ઞાન કોઈ વસ્તુ નથી. જેમ કે આને કહેવાય રિમોટ, એસીનું રિમોટ, આ વસ્તુ કહેવાય. એમ અજ્ઞાન કોઈ પદાર્થ નથી કે આ અજ્ઞાન. અજ્ઞાન એ વૃત્તિ છે. અને અહીંયા શંકરાચાર્ય સ્પષ્ટ કરે છે, તયોઃ ઐક્યમ પ્રપશ્યન્તિ કિમ અજ્ઞાનમ અતઃ પરમ. અતઃ પરમ અજ્ઞાનમ કિમ? આનાથી મોટું અજ્ઞાન કયું? કયું અજ્ઞાન? હું દેહ છું, બંનેનું ઐક્ય જાણવું એને જ અજ્ઞાન કહેવામાં આવે છે. આ બધી પારિભાષિક શબ્દો છે ને, એ પારિભાષિક શબ્દો બહુ સ્પષ્ટ હોવા જોઈએ, નહીં તો ક્યાંક ક્યાંક ભટકતા રહેશો. અજ્ઞાન નિવૃત્તિ એટલે આ મૂર્ખતાપૂર્ણ વિચારોની નિવૃત્તિ કરવી, એમાંથી મનને મુક્ત કરવું, દેહાધ્યાસથી મુક્ત થવું, ખોટા કોન્સેપ્ટ વિચારોથી મનને મુક્ત કરવું. કેવી રીતે મુક્ત કરવું? વિથ ધ હેલ્પ ઓફ સ્ક્રિપ્ચર સ્ટડી, શાસ્ત્રાભ્યાસથી. દેહાધ્યાસની નિવૃત્તિ શાસ્ત્રાભ્યાસથી થાય.
તો અહીંયા કહે છે કે હું દેહ છું એ અજ્ઞાન છું, અને જેટલો જેટલો વ્યવહાર છે, જેટલો જેટલો ટ્રાન્ઝેક્શન છે આપણું, જેટલો જેટલો ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, એ કેવું છે? દેહ મૂલમ, દેહોહમ ઇતિ મતિ મૂલમ. દેહ મૂલમ નહીં પણ દેહોહમ ઇતિ મતિ મૂલમ. દેહ હોય તો જ વ્યવહાર થાય. જેમ કે અત્યારે ધારો કે ચશ્મા હોય અને નંબર વધારે હોય, તો જ્યાં સુધી તમે ચશ્મા ના પહેરો ત્યાં સુધી વાંચી શકો ખરા? ના, ચશ્મા પહેરવા જ પડે, એના વગર વાંચી ના શકાય, અનિવાર્ય. બસ એવી જ રીતે હું તમને કહું છું કે તમારે આ જગતમાં આવવું હોય, જગતમાં વ્યવહાર કરવો હોય, તો એક સાધન અનિવાર્ય છે. કયું સાધન? ગાડી, ફ્રીજ, એસી એવું બધું નહીં. શરીર. શરીર એ સાધન છે. નાની નાની વાતોમાં સાધન શબ્દ તો કેટલી બધી વાર, મેં હમણાં જ કહ્યું, શરીર શું છે? આદ્યમ ખલુ ધર્મ સાધનમ. પણ કદાપી સાધન રૂપે વિચાર્યો ખરો? સાધન ને સાધન, સ્કૂટર સાધન છે, ગાડી સાધન છે, ઘડિયાળ સાધન છે, આ સાધનો છે, સાધનની કેટેગરીમાં આવે છે. ઇન્સ્ટ્રુમેન્ટ, મીન્સ. શરીર સાધન છે. શેના માટેનું સાધન? ગાડી સાધન છે, વ્હીકલ સાધન છે, ગતિ ક્રોસ કરવા, ગતિ પ્રાપ્ત કરવા માટે, એક જગ્યાથી બીજી સ્થળે જવા માટેનું સાધન છે. અગ્નિ, ગેસનો ચૂલો સાધન છે. શેના માટે? રસોઈ તૈયાર કરવા માટેનું સાધન છે. ફેક્ટરીનું મશીન હોય અને તમે મેન્યુફેક્ચર કરતા હો, દાખલા તરીકે તમે પ્લાસ્ટિકના ડબ્બા મેન્યુફેક્ચર કરતા હો, તો એ મશીન શું છે? સાધન છે. શેનું છે? પ્લાસ્ટિકના ડબ્બા મેન્યુફેક્ચર કરવા માટેનું સાધન છે. તો શરીર સાધન છે. શેનું સાધન છે? ચશ્મા સાધન છે. શેનું સાધન છે? જોવા માટેનું, સ્પષ્ટ જોવા માટેનું સાધન છે. તો શરીર કયું સાધન? શેના માટેનું સાધન છે? શરીર વ્યવહાર કરવા માટેનું સાધન, આ જગતમાં પ્રવેશ કરવા માટેનું સાધન છે. યુ કેન એન્ટર ઇન ધીસ વર્લ્ડ થ્રુ ધીસ બોડી. શરીર નથી તો આ જગત તમારા, તમે શરીરમાં નથી તો આ જગત તમારા માટે કંઈ નથી. બધાજી આ ચશ્મા સાધન છે તો સમજાય કેમ? અને બહાર કાઢીએ એટલે ખબર પડે કે હું નથી ચશ્મા, સાધન છે. પણ શરીર એ સાધન છે કેવી રીતે સમજાય? એને ક્યારે બહાર કઢાય અને આમ જુદું કરાય? આત્મા અને શરીર. ધારો કે મારે કરવું હોય, કલ્પના કરો, કલ્પના કહું છું, આ શરીર અને આ આત્મા આવું કરવું હોય તો શું કરાય? શું થાય? કેવી રીતે થાય? ગમે એટલો પ્રયત્ન કરું, કેમ ના થાય? હવે કેમ ના થાય? જવાબ તો સહેલો તમારા માટે, પણ એ પેલું કે ને પાછળથી જવાબ આપ્યો ને ગણિતના દાખલાના, એ જોઈને કહી દઈએ ને એના જેવા જવાબ છે. શું કેમ નહીં? બોલો. થોડુંક છે ને ચિંતન ઓછું પડે છે. એનીવે એ જ તો મારું કામ છે, તમને ચિંતન કરતા હતા. શરીરને તમે આત્માથી જુદો ત્યાં લઈ જઈ શકો જ્યાં આત્મા ના હોય. ધેટ્સ ઇટ. પતી ગયો જવાબ. આત્માથી જુદો ક્યારે કરી શકો? આત્મા જ્યાં ના હોય ત્યાં શરીરને મૂકો. આત્મા ક્યાં નથી? બધે જ છે. તમે આ ચશ્માના ખોખાને બહાર મૂક્યા હો, ક્યાં મૂક્યા? આકાશ ના હોય ત્યાં. જો હું વાયુમંડળ નથી કહેતી, હું સ્પેસ કહું છું. આ ચશ્માના ખોખાને આકાશની બહાર મૂકી આવો, ધરતીની બહાર લઈ જઈ શકો, ધરતીની ઓર્બિટની બહાર લઈ જઈ શકો, પરંતુ આકાશની બહાર ના લઈ જઈ શકો, કારણ કે બધે જ છે. એમ આત્મા બધે જ છે. તો શરીરને ક્યાં મૂકશો જુદું કરીને? અને જુદું નથી થવાનું તો પછી કેવી રીતે સમજાશે કે શરીર હું નથી? પ્રશ્ન ત્યાં છે. અમારે કંઈ મૂકવું નથી શરીરને, પણ સમજવું છે કે મારે શરીરથી જુદું થવું, હું શરીર નથી એ સમજવું છે. કેવી રીતે સમજવાનું? અરે સિમ્પલ વાત છે. શું વાત છે? તમે જેમ શરીરને ધારણ કરો છો અને આ જગતમાં પ્રવેશ કરો છો, તમે જેવા પથારીમાં પડો છો એવા આ શરીરને કાઢીને સૂઈ જાઓ છો. આ શરીર સાથે સુવા જાઓ ને તો કેટલાય પ્રોબ્લેમ્સ હોય. મેં કાંઈ કહ્યું હતું, દાંતમાં હોય, આંખમાં હોય, કમરમાં હોય, બધે જ પ્રોબ્લેમ હોય.
અપર રેસ્પિરેટરી ટ્રેક, બધી જગ્યાએ પ્રોબ્લેમ હોય, ખાંસી આવતી હોય. હવે સાથે શરીર સાથે તમે સૂવાનો પ્રયત્ન કરો તો આ તો મેં ફક્ત શરીરના કયા માનસિક પ્રોબ્લેમ કેટલા બધા હોય એની સાથે જોડાયેલા, જગત સાથે જોડાયેલા. કેન યુ સ્લીપ વિથ ધીસ? ના. વોટ ઇઝ સ્લીપ? You remove your gross body, you remove your subtle body. Both the bodies you remove, then you go to sleep. જ્યાં સુધી બંને શરીર હોય ત્યાં સુધી સુષુપ્તિ નથી, અને સુષુપ્તિમાં જાઓ ત્યારે આ શરીરનું ભાન નથી, અર્થાત શરીરમાં હું બુદ્ધિ નથી. શરીરમાંથી તમે નીકળી જાઓ છો, અર્થાત શરીરમાં હું બુદ્ધિ નથી રહેતી. ઊંઘતા હો ને કોઈ લોડવાનું ખેંચી જાવ તો મને ખબર જ ના પડે. ઠંડી વધી જાય ત્યારે ખબર પડે કે મારું કોઈ ઓઢવાનું ખેંચી ગયું, ત્યારે ખેંચી ગયું ત્યારે ક્યારે ખબર પડે? જાગો તો ખબર પડે. પણ ઓઢવાનું ઓઢ્યું છે કે નથી ઓઢ્યું, ઊંઘી ગયા હોય તો કંઈ ખબર ના પડે. તમે શરીરમાં નથી, શરીરને બાજુ પર મૂક્યું છે, સુષુપ્તિમાં નથી, તમે સ્વપ્ન જગતમાં નથી, તમે આ જગતમાં. બંને જગતથી જુદા છો, તમે કાઢી જ નાખો છો એને. અને એટલા માટે તમને જગતનું ભાન નથી હોતું. બાજુમાં બેઠા બેઠા કોઈ મજાથી તમારી નિંદાઓ કરે તમને કંઈ ફેર ના પડે. દિવસ દરમિયાન કંઈક તો બોલે, તાકાત છે કોઈને કંઈ બોલવાની તો જોઈ લઈએ આપણે એને. પણ રાત્રે બાજુમાં બેઠા જે પણ બાજુના લોકો હોય, અને એટલે નાના છોકરાઓ ખબર મસ્તી કરતા હોય, પ્રવાસમાં જાય ને તો આમ એના મોઢા ઉપર આમ મૂછો બનાવી દે છોકરીઓના મોઢા ઉપર, ને કંઈક જાત જાતના કંઈક વાળ કાપી નાખે ને કંઈક કંઈક પ્રકારના રેગિંગ જેવું કાર્યક્રમ કરે. તો આ કેમ કરી શકે છે? કારણ કે એ વખતે એ વ્યક્તિ એ શરીરમાં નથી. આપણે ડીપ સ્લીપમાં હોઈએ, ગાઢ નિદ્રામાં હોઈએ તો શરીર સાથે હોતા નથી, આપણે કાઢીએ જ છીએ. અને આ જગતમાં વ્યવહાર કરવો હોય તો તમે જુઓ, હવે એ દશાની અંદર તમે વ્યવહાર કરવા જાઓ આ જગત સાથે ન કરી શકો. તમે શરીરને ધારણ કરો છો, કેવી રીતે ધારણ કરો? આમ ચશ્માને ધારણ કરે એવી રીતે, આમ ચશ્મા મેં પહેર્યા એવી રીતે શરીરને પહેરો છો. એવી રીતે પહેરતા હોય તો ખબર પડી જાય, પણ એવું નથી. દેર ઇઝ નો ક્રિયા ઇન્વોલ્વ, પણ નોશન ઇઝ ઇન્વોલ્વ. હું દેહ છું એ મતિ. જે ક્ષણે તમને વિચાર આવે કે હું શરીર છું, અર્થાત એવું વિચાર એટલે એવો વિચાર નથી આવતો, તમે શરીરથી સભાન થાવ છો. શરીરથી સભાન થવું એ જાગ્રત અવસ્થા છે, અને એ જ વખતે તમારી એન્ટ્રી છે આ જગતમાં, અને એ વખતે તમે વ્યવહાર કરો છો. અને જ્યાં સુધી શરીરમાં બુદ્ધિ છે, હું બુદ્ધિ છે, શરીર હું રૂપે તમે સભાન છો, આ દેહોહમ એ બુદ્ધિથી સભાન છો, ત્યાં સુધી તમે વ્યવહાર ચાલુ રાખો છો. ત્યાં સુધી વ્યવહાર હોય છે. એ અવાજ બંધ કર, મારે ઊંઘી જવું છે. એ પેલા રૂમમાં જઈને ટીવી જુઓ, મારે અહીંયા બંધ કરો, મારે આમ કરો, અરે મચ્છર બહુ છે, કોઈ પંખો ચાલુ કરો. આ ક્યાં સુધી આ બધી વ્યવસ્થા છે? જ્યાં સુધી તમારી શરીરમાં હું બુદ્ધિ છે. જે ક્ષણે શરીરમાંથી હું બુદ્ધિ જતી રહે એ ક્ષણે જગત સાથેનો કોઈ વ્યવહાર તમે કરી શકતા નથી. જોવું, ખાવું, પીવું, બોલવું, ચાલવું, કોઈ પણ પ્રકારનો વ્યવહાર શક્ય નથી. માટે કહ્યું કે શરીર શું છે? વ્યવહારનું માત્ર સાધન છે. અને એવું સાધન છે એને હું માની લેવું, સાધનને સાધક માની લેવું, એ મૂર્ખતા છે, એને અજ્ઞાન કહેવામાં આવ્યું છે. અને માટે જેટલો જેટલો આપણો વ્યવહાર છે એ દ્રઢીભૂત અજ્ઞાન છે, દ્રઢ થયેલું અજ્ઞાન છે. બધા કે મારો જન્મદિવસ છે, એ તો આવે જ છે ને, એનિવર્સરી આવે, જન્મદિવસ આવે, આપણે તો આપણો તો મનાવીએ, બીજાનો પણ. આજે તારી બર્થડે છે એટલે તને વિશ કરવા માટે ફોન કરો. કેટલા વાગે? રાત્રે 12 વાગે. રાત્રે 12 વાગે કોઈના જન્મદિવસને વિશ કરવો હોય ને તો ખાલી એક જ જણને કરાય, ભગવાન કૃષ્ણને કરાય, બીજા કોઈને ના કરાય. એનીવે, હવે અહીંયા કહે છે કે દેહ જે છે એ હું છું એ માનવું એ અજ્ઞાન. હવે જ્યારે દેહ હું છું એ અજ્ઞાન હોય, એના આધારે આપણે જે કંઈ કરીએ, મૂળભૂત પાયો જ ખોટો હોય તો ઇમારત કેવી હોય? આખી ઇમારત ખોટી, આખી ઇમારત ખોટી. તમારી મેજર ટેપ જ ખોટી હોય તો જેટલું જેટલું માપ આવે બધું જ ખોટું આવવાનું છે, કારણ કે મેજર ટેપ ખોટી છે.
તો તમારી મતિ ખોટી છે. મતિ મેઝરટેપ છે આ જગતને માપનારી. અને તમે જગતને માપો છો કયા માપદંડથી? હું મતિ છું એટલે હું દેહ છું એ બુદ્ધિથી. એ બુદ્ધિથી જગતને માપવા જાઉં છું. અને માટે જગત વિશે તમારા જેટલા ખ્યાલો છે એ બધા જ ખોટા છે, બધા જ ભ્રામક ખ્યાલો. સારું, તો દેહ હું છું એ જો અજ્ઞાન છે તો જ્ઞાન કોને કહેવાય? હવે એ સમજાવવું જોઈએ ને. તો અત્યાર સુધી શંકરાચાર્યજીએ ખાલી એટલું જ એસ્ટાબ્લિશ કર્યું કે દેહને હું માનું એને અજ્ઞાન કહેવાય. આ મોટું અજ્ઞાન છે એવું 23મા શ્લોક સુધી પુરવાર કર્યું. હવે 24મા શ્લોકમાં આપણે પૂછીએ કે ભરે ભાઈ સ્વામીજી શંકરાચાર્યજીને પૂછે, આચાર્ય આ શરીર હું માનું એ તો ભલે અજ્ઞાન રહ્યું, પણ જ્ઞાન કોને કહેવાય એ તો કહો. જ્ઞાની કોણ છે? કયો જ્ઞાની છે? કયું જ્ઞાન કહેવાય? અમે પોતાને જ જ્ઞાની માનતા હતા. ભલે અમે એન્સાયક્લોપીડિયા પાસે ઊભા હોઈએ તો કેટલું જ આવડતું હોય, પણ તોય અમારા ક્ષેત્રમાં તો અમે કિંગ કહેવાઈએ. અમે પોતાને જ્ઞાની માનતા હતા. તો જ્ઞાન ખરેખર કોને કહેવાય? તો કહે છે અહીંયા જ્ઞાનમ ઇતિ ઉચ્યતે બુદ્ધૈ નાહમ દેહ ઇતિ જ્ઞાનમ ઉચ્યતે. શરીર હું નથી, આ કન્ક્લુઝન પ્રાપ્ત કરવું, આ નિર્ણય પ્રાપ્ત કરવો, આ દ્રઢ નિર્ણય પ્રાપ્ત કરવો, એને જ જ્ઞાન કહેવામાં આવે છે. જ્યારે વિષયને વિષય રૂપે જોવાય, સાધનને સાધન રૂપે જોવાય, એને જ્ઞાન કહેવાય. સાધનને સાધક રૂપે, વિષયને વિષય રૂપે જોવાય, એને ભ્રાંતિ કહેવામાં આવે છે. તો અહીંયા કહે છે કે હું દેહ નથી એવું સમજવું એને જ્ઞાન કહેવામાં આવે છે. અચ્છા, તો દેહ હું નથી તો દેહ છે કેવો? દેહ કેવો છે? તો દેહ કેવો છે? તો કે છે દેહ. હવે દેહની ઓળખાણ આપે છે. જે દેહને આપણે હું માન્યો હતો એ ખરેખર કેવો છે? હવે સમજાઈ તો ગયું કે હું નથી, પણ એનું સ્થાન શું છે? ક્યાં છે? કેવો છે? આ જગતમાં છે તો ખરો, શરીર છે તો ખરું, તો કેવું છે? તો કહે છે એ કેવું છે? અસદરૂપ નાહમ દેહ અસદરૂપ અસદરૂપ દેહ અહમ ના. દેહ અસત છે. અસત એટલે શું? અસત કોને કહેવામાં આવે? જેની અસ્તિત્વ નથી એને અસત કહેવામાં આવે. જેમ મેં કહ્યું કે સુષુપ્તિમાં દેહ ત્રણેય કાળે ન હોય એને અસત કહેવાય, તો પછી દેહ તો છે અત્યારે. તો એને અસત બે પ્રકારે કહેવાય છે. અસત બે પ્રકારે હોય. એક તો તદ્દન જેનો અનુભવ જ ના થાય, ક્યારેય કોઈ એની કલ્પના પણ ન કરી શકે એવી વસ્તુ જે હોય એને અસત કહેવાય. દાખલા તરીકે વંધ્યાપુત્ર, એની હાઈટ, એની બોડી કેવું હોય? તંદુરસ્ત હોય કે ના હોય? એ હેન્ડસમ હોય કે ના હોય? ના કહી શકાય. એ કેટલી ઉંમરનો હોય તમે કલ્પના જ ના કરી શકો. બરાબર? એને કહેવાય અસત, તદ્દન અસત. આ સાપ, દોરીમાં જણાતો સાપ ઝેરી હોય કે બિનઝેરી? બ્રાઉન હોય. હા, ભ્રાંત. અચ્છા, એવું નહીં. ભ્રાંત તો તમે જ્યારે દોરીનું જ્ઞાન પ્રાપ્ત કરો ત્યારે ખબર પડે. પણ એક કાળ એવો આવે જ્યારે તમે દોરીમાં સાપને જુઓ છો ત્યારે ભયને અનુભવો છો. વસ્તુ નથી છતાં એનો અનુભવ કરવો, વસ્તુ નથી છતાં એની પ્રતીતિ થવી, એ જણાવવું, એને કહેવાય એપેરન્ટ રિયાલિટી. એની પ્રતીતિ ચોક્કસ છે, હકીકત નથી, વાસ્તવમાં સર્પ નથી, પણ જણાય છે સાપ, માટે ભય પામે. કેમ જણાય છે એવું કહો છો? કારણ કે ભયભીત થયા, દોડી ગયા, ટોર્ચ લેવા ગયા. ટોર્ચ આવ્યા પછી ખબર પડી કે સાપ જેવું કંઈ નથી, પણ પહેલા ભય લાગ્યો. તો જે વસ્તુથી ભય અનુભવાય છે, જે વસ્તુની પ્રતીતિ થાય છે, દર્શન થયું તો અનુભવાયો. તો દર્શન હોય, વાસ્તવમાં ના હોય, કાયમ માટે ન હોય, એને કહેવામાં આવે અસત. એને એ બીજા પ્રકારનું અસત, એને શાસ્ત્રમાં મિથ્યા કહેવામાં આવે છે. આ શરીર સર્પવત છે,
દ્રષ્ટાંતો તો બધાએ ગોખાઈ ગયું છે, પણ દેહને સર્પવત સમજવાની જરૂર છે, બધા દ્રષ્ટિકોણથી વિચારવાની જરૂર છે. કેવી રીતે સમજવાનું? નેક્સ્ટ ટાઈમ આપણને કહે છે, હમણાં નહીં, કંઈ વાંધો નહીં. આ દેહ અસતરૂપ છે એ સમજવું એને જ્ઞાન કહેવામાં આવે છે. અને દેહ જો અસત છે તો હું કોણ? તો હવે જે ચર્ચા ચાલે છે એ 24 થી 28 પર્વંતમાં સેકન્ડ લાઈન સેમની સેમ છે. જ્ઞાન અને અજ્ઞાન. દેહ હું છું એ અજ્ઞાન છે, અને આ અસતરૂપ દેહ હું નથી, પરંતુ એનાથી વિલક્ષણ જે કહ્યું હતું ને, કશ્ચિત વિલક્ષણ સાક્ષી, એ બ્રહ્મ એવાહમ સમશાંત, એ જ્ઞાન છે. એ વાતની સમજ હવે શરૂ થાય છે. તો હવે જ્ઞાન અજ્ઞાન વિવેક આરંભ થયો છે, એ આપણે આવતી વખતે સમજીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.